સ્વાગત પ્રવચન સમિતિના ઉપક્રમે અહીંયા આગળ આપ સર્વે પધાર્યા છો ત્યારે આપ બધાનું નાગરિક સન્માન સમિતિ વતી સ્વાગત કરતા મને ખરેખર ઘણો આનંદ થાય છે અને જે સંસ્થા આમાં જોડાયેલી છે તે તમામ વતી આપ સૌનું સ્વાગત કરું છું. આ સરસ મજાનો ટૂંકો અને આખો એવો સરસ મજાનો સમારંભ છે કે જે સમારંભની અંદર આપણે એકબીજાના એટલા નજીકના પરિચિત છીએ ત્યારે એકબીજાનું સ્વાગત કરવાની કોઈ ઔપચારિકતા નહીં હોવા છતાં ડોક્ટર વિજય ભટ્ટ, માનનીય ડોક્ટર વિજય ભટ્ટ. ત્યાર પછી આવે છે શ્રી પીપી પંચાલ, માનનીય પંચાલ. ખરેખર તો વ્યવસાય વિશે બોલવું એટલે મારા ડૉક્ટર મિત્ર કરતાં પણ મિત્ર વધુ છે અને એમના વખાણ કરો તો મારા પોતાના વખાણ થાય એવું લાગે છે. એટલે બધું તો નથી બોલતો આ પ્રસંગે ભગવાન કે ઘણું છે અને ઘણા મિત્રો પણ છે બોલવા માટે. ખાસ તો એટલું જ કહું છું કે અમારા મેડિકલ ક્ષેત્રે કોઈ પણ સબ્જેક્ટ લઈએ એમને વિચાર આવે કે આ સબ્જેક્ટ લેવો છે થોરલી એ ટુ ઝેડ સ્ટડી કરે અને છેલ્લાનું મૂકે એમ કે ચાલે પૂરેપૂરો એનું તાગ મેળવે અનુભવ કરે દર્દીઓ ઉપર અને ડૉક્ટર મિત્રો સાથે ચર્ચા પણ આવે. આમંત્રિત ભાઈઓ બહેનો, ડૉક્ટર દવે સાહેબ, એમના પિતાશ્રી. સામાન્ય રીતે સંઘર્ષ, વિરોધ અને પ્રતિરોધ દરેક માનવીના જીવનમાં પોતપોતાની પરિસ્થિતિ તેમજ સંજોગો અનુસાર આવતા જ હોય છે. પણ તે આવા વિરોધાત્મક સંઘર્ષને કેવી રીતે મૂળવવા તે દરેક વ્યક્તિને પોતાની આવડત તેમજ હિંમત તેમજ ખુમારી ઉપર આધાર રાખે છે. સંઘર્ષને પહોંચવા માટે, સંઘર્ષને પડકારવા માટે પણ તે વિષયની આવડત, હિંમત તેમજ જુસ્સો જરૂરી છે. બાકી સંઘર્ષ અથવા વિરોધને શરણે જવું એ ભલે સરળ હોય અથવા સહેલું હોય અને એવી જે સફળતા હોય સસ્તી હોય છે અને લાભદાયક પણ હોય છે, પણ એવી સફળતા જો શરણે જવાની વૃત્તિ જો કાયમ માણસમાં બેસી જતી હોય તો તેનું જીવનમાં તેનામાંથી પ્રતિરોધ શક્તિનો હ્રાસ થઈ જાય છે.
અને એનું જીવન એક જીવન નથી રહેતું, પણ જીવનનો એક માત્ર સંજોગો અને પરિસ્થિતિને પરાધીન એવું કૃત્રિમ કોમ્પ્યુટર જેવું જિંદગી થઈ જાય છે. ડૉક્ટર દવે સાહેબ સંઘર્ષને કેવી રીતે પડકારવો તેમજ પોતાના ધ્યેયને કેવી રીતે સિદ્ધ કરવો તે હકીકત તેમના જીવનમાંથી ગમે તે માણસને પ્રેરણા લઈ શકે એવી વ્યાપક છે. દવે સાહેબનો લડાયક મિજાજ અને તેમનો હકારાત્મક અભિગમ દરેક મુશ્કેલીને પાર કરી શક્યા છે. એટલું જ નહીં, પણ મુશ્કેલી જાણે કે તેમના માટે પ્રગતિ માટેનું એક પગથિયું બની ગયું હોય એવી રીતે એમણે સિદ્ધ કર્યું છે. દવે સાહેબ મેડિકલ લાઈનમાં માત્ર અમરેલી જ નહીં, સૌરાષ્ટ્ર નહીં, ગુજરાત નહીં, પણ સમસ્ત દેશમાં આવી અનોખી સિદ્ધિ મેળવનાર તેમજ આવી પ્રસિદ્ધિઓ તેમજ પુરસ્કારો મેળવનાર આવી ધીરજ વ્યક્તિ બધા એક જ છે. અને આવી સિદ્ધિઓની હારમાળા તેમની સતત ચાલુ રહે, તેમજ અમરેલીને જે તેમણે ગૌરવ આપ્યું છે, તેમજ જે બીજા સાર્વજનિક કામો તેમણે કર્યા છે એવા કામો કરવા પરમાત્મા તેમને સદા પ્રેરણા આપે એવી અભ્યર્થના સાથે વિરમું છું. માન્ય અધ્યક્ષશ્રી, એમનું આપણે સન્માન કરીએ છીએ ડૉક્ટર દવે સાહેબ, એમના વંદનીય પૂજ્ય પિતાશ્રી અને માતૃશ્રી, અતિથિ વિશેષ મહામિત્ર શ્રી વસંતભાઈ પરિખંડા, શ્રી જોશી સાહેબ, અન્ય ડૉક્ટર મિત્રો, કવિશ્રી રમેશભાઈ પારેખ અને એમના મિત્રમંડળ, અન્ય મિત્રો અને બહેનો, પ્રથમ તો મેડિકલ જગતમાં અનોખી સિદ્ધિ પ્રાપ્ત કરવા બદલ ડૉક્ટર દવે સાહેબનું સન્માન થાય. અમરેલીમાં એમની નાગરિક સમિતિ સન્માન સમિતિનું આયોજન થાય અને એ આયોજનમાં અતિથિ વિશેષ તરીકે અમરેલીના શિક્ષણ જગતમાં પડેલા અને લગભગ 3 વ્યક્તિ તો નિવૃત્ત થઈ ગઈ છે એવા અને એક વ્યક્તિ અત્યારે આચાર્ય પદે છે એવા શિક્ષણ જગતના મહાનુભાવોને અતિથિ વિશેષ પદે લાવવા માટે નાગરિક સમિતિના સન્માન સમિતિના અધ્યક્ષ મુરબ્બી શ્રી શંકરબેનને હું અભિનંદન આપું અને એમનો આભાર માનું કે સામાન્ય રીતે આવા સન્માન સમારંભમાં રાજકારણમાં પડેલા પુરુષો આગેવાનો, અન્ય વ્યવસાયમાં પડેલા આગેવાનો, પણ શિક્ષણ ક્ષેત્રને તબીબી વ્યવસાય સાથેના સન્માન સમારંભમાં જોડવા એ જે વિચાર એમને આવ્યો એ ખરેખર અંગત રીતે તો બહુ આનંદ થાય છે, પણ એમને જે વિચાર આવ્યો ને એમને વિચારને જે એમના સન્માન સમિતિના અન્ય સભ્યભાઈઓએ પ્રસ્તુત કર્યો એ માટે એમને પણ અભિનંદન આપું છું. ડૉક્ટર દવે સાહેબ સાથે અંગત તો પરિચય નથી, પણ તબીબી વ્યવસાયમાં એમને જે ચાહના મેળવી છે, એમને જે અમરેલીની જનતામાં એક લોક ચાહના મેળવી છે, એક સારા ડૉક્ટર તરીકે તો ખરી, પણ એક માનવીય ડૉક્ટર તરીકે એ એક પ્રશંસાને પાત્ર છે, આદરને પાત્ર છે. એનો એક દાખલો જ આપો. હમણાં 2 કલાક પહેલા જ અહીંના રૂપાઈ તથા એક શિક્ષક છે, અમારી લોના બોર્ડિંગમાં ગૃહપતિ છે, એમના ધર્મપત્ની MA થયેલા છે, એવું બોર્ડિંગમાં તો તે મારી પાસે બેઠા હતા. એમના બાબો 2 વર્ષનો છે, જન્મથી જ બ્રેઇનની અંદર કેટલાક સેલ્સ 1.5 સેલ્સ છે, એટલે રિટાયરમેન્ટ થાય.
એ સામાન્ય ચર્ચા કરતા મને બીજું કોની દવા ચાલે છે? તો કે દવે સાહેબની દવા ચાલે છે. અને એમણે દવે સાહેબ માટે જે ભાવ વ્યક્ત કર્યો, એક દર્દીના માતા તરીકે એમને જે વિશ્વાસ વ્યક્ત કર્યો દવે સાહેબમાં, પછી મને વાત કરી કે આજે દવે સાહેબનું સન્માન છે ને હું પણ એમાં જવાનો છું. એ પ્રસંગ મને અહીં આવ્યો ત્યારે યાદ આવ્યો કે આ દવે સાહેબની આ સિદ્ધિના કેટલાક પરિપત્ર દ્વારા ને એમના એક પેમ્ફલેટ દ્વારા મેં વાંચ્યું. મને થયું કે સિદ્ધિ તો મને ખૂબ પ્રાપ્ત કરી છે, પણ સાથે સાથે એમાં જે માનવીય ગુણ છે, દર્દી અને દર્દીના સગાવાળા, દર્દીના માતા પિતા, એમના તરફ માનવીય અભિગમ કેળવીને એમને આશ્વાસન આપીને અને પોતાની ખંત અને નિષ્ઠાથી, પોતાના જ્ઞાનથી અને પોતાની એની પાછળનું સંશોધન કરીને પણ જે એ કંઈ હાથમાં લે છે, એ જે વૃત્તિ છે, એમની જે દૃષ્ટિ છે, અભિગમ છે, એ ખરેખર પ્રશંસાને પાત્ર છે, આદરને પાત્ર છે, સન્માનને પાત્ર છે. અને એવા એક ડૉક્ટર, માનવીય અભિગમવાળા ડૉક્ટર આજે ઘણા નિષ્ણાતો ભારતમાં અને ગુજરાતમાં છે, પણ એની પાછળ જે આ અભિગમ હોવો જોઈએ, આપણા બધાને ઘણા અનુભવો છે, ડૉક્ટર મિત્રો પણ જાણતા હશે, પણ એની પાછળ જે આ દર્દી અને દર્દીના સગાવાલાની પ્રત્યે જે એક મોહ, પ્રેમાળ ભાવ, એ જે ભાવ છે, એ જે તબીબી વ્યવસાયમાં જે અગ્રસ્થાને રાખે છે, એ જરૂર લોકચાહના મેળવે છે. અને એવા ડૉક્ટર દવે સાહેબનો ત્યારે પોતાની તબીબી ક્ષેત્રમાં જે આગવી સિદ્ધિ પ્રાપ્ત કરી છે અને એમનું જ્યારે એવોર્ડ પ્રાપ્ત થાય છે, ઇન્ટરનેશનલ એવોર્ડ, અને જ્યારે આપણે સન્માન કરીએ છીએ, એમાં હું પણ એક શિક્ષક તરીકે મારો સ્તૂર પુરાવું છું. અને બહુ નાની ઉંમર છે હજુ તો, સિદ્ધિના સોપાન મેડિકલ વર્લ્ડ તો કૂદકે કુસ્તી બહુ આગળ વધતું જાય છે, ઇન્ટરનેશનલ પણ. તો એમાં પણ પોતાનો પુરુષાર્થ એમાં સતત ચાલુ રાખે અને પરમાત્મા એમાં એમને સારી યશ અને સિદ્ધિ પ્રાપ્ત કરે એવી પ્રાર્થના સાથે ફરી આયોજકોનો આ તકે મને બોલાવવા બદલ આભાર માની વિરમું છું. જય ભારત. પૂજ્ય ગુરુજનો, માનનીય શ્રી દવે સાહેબ, પ્રિય મિત્ર રમેશભાઈ, મંચ પર બિરાજેલા મહાનુભાવો, ભાઈઓ અને બહેનો, હમણાં રમેશભાઈને ખબર છે કે છેલ્લા એકાદ મહિનામાં ઓછામાં ઓછા અડધો ડઝન નાના પત્રો મને મળ્યા છે. અનામી પત્ર લેખક આમાં કોઈ પણ હોઈ શકે કદાચ, એટલે આ વાતનો ઉલ્લેખ ખાસ કરવો અહીંયા મને ગમે છે. એમાં એક મિત્રે એવું ખાસ પૂછ્યું છે કે આ અમરેલીને તમે લીલીછમ ક્યાં ભાળી ગયા? આ તો ધૂળની નગરી છે, જ્યાં જુઓ ત્યાં ધૂળ ઉડતા હોય, એના રસ્તા આટલા ખરાબ છે, આ બધું છે. તમને તમારા મારુતિના કાચમાંથી કદાચ લીલી દેખાતી હશે, બીજે ક્યાંય આ લીલી નથી. તો એને મારે જવાબ આપવાનો કે આ મને ડૉક્ટર દવે સાહેબ, આ મને રમેશ પારેખ, આ વસંતભાઈ, આ ગુરુજનો અને આ બધા દેખાય છે ને, એ બધા લીલાછમ છે, માટે મારી નગરી લીલીછમ છે. આ પ્રસંગે દસાણી સાહેબે કીધું એમ ગુરુજનો મુખ્ય અતિથિ તરીકે બધા વધાર્યા છે અને આપ જો એમ પ્રથમ ફ્લોરમાં એ લોકો બેઠા છે. તો આમ શું કામ બન્યું? કારણ કે દવે સાહેબનો પ્રિય વિષય છે સંશોધન. અને કબીરે કીધું છે ને કે ગુરુબિન જ્ઞાન કહા સે ભાવ, એટલે ગુરુથી આપણે ઉજળા છીએ, ગુરુઓથી આપણું જ્ઞાન વધે છે. દવે સાહેબની ભાવ માટે જે દસાણી સાહેબે કીધું, એમાં એક જ વાત, એક જ નાની વાતમાં બધી જ વાત આવી જાય છે કે દવે સાહેબ બાળકોના ડોક્ટર છે અને એ નાના બાળકો માટે બીજી માં છે. એમનો ભાવ બધા બાળકો માટે એટલો સારો હોય છે કે માતા પણ ઘડવાળી તો પાતી હોય છે, એટલે દવા તો એમણે આપવી જ પડે છે. પણ એ રીતે છેલ્લે દવે સાહેબની સિદ્ધિઓ વિશે આપણે ઘણી વાતો થઈ, ઘણી થશે. મને જલાલનો શેર યાદ આવે છે કે કભી કહા ન કિસી સે तेरे फसाने को, कभी कहा न किसी से तेरे फसाने को, न जाने कहां से खबर हो गई जमाने को. कहा जमानो आखो ઉમટી પડ્યો છે, એટલે જેમ કે છે ને કે રાખવાથી ગુલાબ પડદામાં,
રાખવાથી ગુલાબ પડદામાં ખુશ્બુ રહેશે જરા પડદામાં, તો ગુલાબની સુગંધ જેમ પડદામાં રહી શકતી નથી એમ દવે સાહેબની સેવા, એમના સંશોધનનું કાર્ય એ કશું પડદામાં એવો રાખવા ધારે તો પણ રહી શકતી નથી અને આખા જમાનાને આ ખબર પડી જાય છે. છેલ્લે એક બીજી બે પંક્તિઓ સાથે હું મારી વાત પૂરી કરું કે નથી મેં મને પણ કહી વાત એકાદ, કે નથી મેં મને પણ કહી વાત એકાદ, અને ગીત એનું બધેથી ગવાય. થેન્ક યુ વેરી મચ. આજના સમારંભના અધ્યક્ષ શ્રી ધનલક્ષ્મીબેન, સન્માનીય ડૉક્ટર વિજયભાઈ, આદરણીય મુરબ્બીઓ, ભાઈઓ અને બહેનો, પ્રવચન કરવાનો બહુ સમય નથી, માત્ર 1 કે 2 મિનિટમાં જ હું મારી વાત પૂરી કરીશ. દવે સાહેબને અમારે અમે એક નાતના ગણાવીએ, કારણ કે બંનેને બાળકો સાથે કામ કરવાનું છે. અમારે શિક્ષકોને પણ બાળકો સાથે કામ કરવાનું હોય છે અને દવે સાહેબને પણ બાળકો સાથે કામ કરવાનું. પણ ડૉક્ટર દવે સાહેબે જે રીતે અમરેલીમાં અને સમગ્ર ગુજરાતમાં જે ચાહના પ્રાપ્ત કરી છે તેનો પરિચય અમરેલીને તેમને વિજયરત્ન એવોર્ડ મળ્યો પછી થયો છે. આ આપણી એક જાગૃત પ્રજા તરીકે થોડીક આપણી નિષ્ક્રિયતા દેખાય છે. બહુ જાણીતો પ્રસંગ છે કે રવિન્દ્રનાથ ટાગોરને પણ નોબેલ પારિતોષિક મળ્યા પછી એમનું સન્માન થયું હતું. એમની સેવા, ડૉક્ટર દવે સાહેબની સેવા અને તેમનું કાર્ય એ અમરેલીના લોકોમાં અને અમરેલીની આસપાસના લોકોના ધ્યાન ઉપર આ એવોર્ડ મળ્યા પછી આવ્યું. એ સહેજ આપણા સૌને માટે આપણે વિચારતા કરી મૂકે એવી વાત છે અને એટલા માટે આપણે સૌએ એક એવો અભિગમ કેળવવો જોઈએ કે આપણે બહારના લોકોથી પ્રભાવિત થઈએ. એ તો સારી વાત છે, આપણા માટે મોટી વાત છે, પણ સાથે સાથે આપણા ઘરપીડા પ્રત્યે પણ આપણે સૌએ જાગૃત થવું જોઈએ. અમે એક નાનકડો અભિગમ આવો અપનાવ્યો છે કે દર વર્ષે અમરેલી શહેરની કેટલીક આવી ઉગતી પ્રતિભાઓને, યુવાનોને, વિદ્યાર્થીઓને કોઈ પણ સંસ્થાગત ભેદરેખા વિના સન્માનીએ છીએ. પરંતુ આવા જે સંનિષ્ઠ લોકસેવકો છે જેમણે ખરેખર સમાજમાં પાયાની સેવા કરી છે, કારણ કે ડૉક્ટર અને વકીલ વિશે એક એવી માન્યતા છે મારી પોતાની કે આપણા પૈસે આપણને ધમકાવે એવા જો કોઈ બે પાત્રો હોય આ જગતમાં તો એ ડૉક્ટરો અને વકીલો છે. વકીલો પણ કોર્ટમાં એટલે તમે આ ઝેરોક્ષ લઈ આવ્યા નથી, નહીં તો ખોટું સહીઓ કરીને આમ કર્યું તેમ કર્યું એટલે તમારા કેસમાં હારી ગયા. અને ડૉક્ટર પહેલેથી જ એમ કે જો તમે આમ કહો તેમ કરશો, નહીં કરો તો આમ થશે, ફરીથી નહીં પાડો તો આમ થશે. સહાનુભૂતિથી આપણી વાત સાંભળે અને આપણને સમજાવે અને આપણી પ્રત્યે આત્મીયતા દાખવી, આપણે એની કેબિનમાં જઈએ ત્યાં જ આપણને પ્રેમનો, ઉમળકાનો આવકાર સાંભળે. આવું વાતાવરણ બહુ ઓછું જોવા મળે છે અને જે ચાહના ડૉક્ટર દવે સાહેબે પ્રાપ્ત કરી છે એ જોતા એમ લાગે છે કે એમનો દર્દીઓ સાથેનો ઘરોળો વધુ માનવીય અને વધુ આત્મીય છે, જેથી કરીને લોકો એમને આટલા બધા ચાહે છે. એમની એક મૂંઝારો થાય છે. હમણાં 4 દિવસ પહેલા મને એમ કહેતા હતા કે એવોર્ડનું કામ તો પૂરું થઈ ગયું, પણ હવે આ સન્માન સમારંભો બહુ લાંબા ચાલે છે અને એને કારણે મને મારા કામ ઉપર અસર થાય છે. એનો અર્થ એવો થયો કે એમને પ્રશંસા કે સન્માન કરતા એમનું કામ અને એ કામ પ્રત્યેની નિષ્ઠા એ એમને મન વધારે મહત્વના છે. આપણે સૌએ આપણા પોતાનું જે કામ છે, આપણી જે સિન્સિયરિટી ઓફ પર્પઝ છે એ વિકસાવવાની જરૂર છે અને એ માટે દવે સાહેબ જાગૃત છે. એ માટે ખરેખર તેમને અભિનંદન અને એક નાનકડા શિક્ષક તરીકે ડૉક્ટર દવે સાહેબની સિદ્ધિને અભિનંદન આપતા આનંદ અનુભવું છું. ઉત્તરોત્તર તેઓની વધુને વધુ સિદ્ધિ પ્રાપ્ત કરે અને હવે પછીના માર્ગમાં તેમને શાંત અને અનુકૂળ પવન સાંપડે તેવી પ્રાર્થના સાથે વિરમું છું. આભાર. અને મિત્રો, આમ તો દરેક વ્યવસાય પ્રામાણિકતાપૂર્વક કરવામાં આવે તો સારા છે, પણ આ સૌમાં શિક્ષક, ડૉક્ટર અને ખેડૂતના વ્યવસાય તરફ મારો પક્ષપાત વિશેષ છે. કેમ કે શિક્ષક, ડૉક્ટર અને ખેડૂત સમાજ પાસેથી જે કંઈ લે છે
તેના કરતાં અનેક ગણું વધારે સમાજને પાછું આપે છે. આ ત્રણેય જણ માનવીના યોગક્ષેમો માટે હંમેશા ચિંતાતુર અને કાર્યરત રહેતા હોય છે. આવી ત્રિપુટીમાંથી અમરેલીને ડૉક્ટર એસ.આર. દવે જેવા સજ્જન અને સતત સેવારત રહેતા સ્કોલર ડૉક્ટર મળ્યા છે તે આપણું સદભાગ્ય છે. એમની દીર્ઘ સેવાઓ અને માનવીની પીડા દૂર કરવાની માટેની તેમની નિષ્ઠાની કદર કરીને ઇન્ટરનેશનલ ફ્રેન્ડશિપ સોસાયટી ઓફ ઇન્ડિયા નવી દિલ્હીએ તેમને વિજયરત્ન એવોર્ડથી નવાજ્યા છે. તેની ખુશાલી વ્યક્ત કરવા અમરેલીના નાગરિકો એકત્ર થયા છે તે અપૂર્વ અને ગૌરવપૂર્ણ ઘટના છે. ડૉક્ટર શ્રી દવે સાહેબ અભિનંદનના સાચા અધિકારી છે. હજુ તેઓને વિજયરત્ન એવોર્ડ અપાયો ત્યારે તાજેતરમાં તારીખ 15/12/94ના રોજ કોલેજ ઓફ ચેસ્ટ ફિઝિશિયન દિલ્હી અને સોસાયટી ઓફ એડવાન્સ સાયન્સ તરફથી જન્મજાત હૃદયરોગના વિષય માટેના તેમના અભ્યાસક્રમને માન્યતા મળતા ડૉક્ટર શ્રી દવે સાહેબને ઉચ્ચ કામગીરી માટે સુવર્ણચંદ્રક અપાયો તે તેમની યશસ્વી કાર્યસેવાની તસવીર છે. વિજયરત્ન જેવો પ્રતિષ્ઠિત એવોર્ડ તથા સુવર્ણચંદ્રક મેળવવા બદલ ડૉક્ટર દવે સાહેબને આપણા લાખ લાખ અભિનંદન અને વંદન હો. આપ સૌની ખુશાલીમાં હું નમ્રપણે મારો આનંદનો સૂર પુરાવીને ડૉક્ટર દવે સાહેબને સુદીર્ઘ અને નિરામય આયુષ્યની શુભેચ્છા પાઠવીને મારું વક્તવ્ય પૂરું કરું. આભાર. આજના સમારંભના અધ્યક્ષશ્રી અમરેલીના ડૉક્ટરશ્રીઓ, અમરેલીના નગરજનો, ડૉક્ટર એસ.આર. દવે સાહેબ, તેમના પિતાશ્રી, તેમને જન્મ આપનાર તેમના માતુશ્રી અને તેમના સહયોગી કર્મચારીણી, તેમના ધર્મપત્ની તથા બહેનો અને બાળકો, આજે અમરેલીની પ્રજાના સદભાગ્ય છે કે અમરેલીની પ્રજા સમગ્રતયા બધા સાથે મળીને આજે સૌરાષ્ટ્રના એક પનોતા પુત્રનું અહીંયા એક નાગરિક સન્માન કરે છે. એને માટે અમરેલીની પ્રજાને ઓલ ઇન્ડિયા બ્રાહ્મણ ફેડરેશન તરફથી હું ધન્યવાદ આપું છું. આ જ રીતે સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજ કે જેની 135 બ્રાન્ચીસ આખા સૌરાષ્ટ્ર અને કચ્છમાં છે, એમના તરફથી પણ ગયા રવિવારે એસ.આર. દવેશ્રી સાહેબનું સેંકડો મહાનુભાવોની હાજરીમાં સન્માન થયું. તે વખતે એક દાતા ત્યાં હતા. એમને એમ થયું કે સૌરાષ્ટ્ર કચ્છની અંદર આવું સન્માનના અધિકારી એવાના પણ મને દર્શન થાય છે. સાથે સાથે રાષ્ટ્રીય કક્ષાએ પારિતોષિક મેળવનાર બ્રહ્મશ્રીઓના પણ એમને દર્શન કર્યા અને એનાથી ભાવ વિભોર થઈને એમણે 1,25,000 રૂપિયાનું દાન આપ્યું. આ રીતે ડૉક્ટર સાહેબના ફક્ત વર્ણનથી જ એ પ્રભાવિત થયા અને એનામાં આટલું બધું પરિવર્તન આવ્યું. તો ડૉક્ટરોનો જે વ્યવસાય છે એમાં એ વ્યવસાયની અંદર બે પ્રકારના માણસો આજે કામ કરી રહ્યા છે. એક આંખો વેચીને પૈસા પાછળ જ કામ કરે છે અને બીજા ડૉક્ટરો એવા છે કે પૈસા ઘણું છે પણ સેવા એ મુખ્ય છે અને સેવા મુખ્ય હોય અને સાથે સાથે પ્રકાંડ જ્ઞાન હોય અને ડૉક્ટરીની અદ્ભુત વિદ્યા હોય અને એના પર માસ્ટરી હોય એવા ડૉક્ટરો તો સેવાભાવી ડૉક્ટરોની અંદર પણ લાખમાં એક હોય છે. અને એ રીતે સૌરાષ્ટ્રના જે ડૉક્ટરો આજે રાષ્ટ્રીય કક્ષાએ કે જગત કક્ષાએ સન્માનિત થયા છે એમાં એસ.આર. દવે સાહેબનું પણ નામ આજે અંકિત થયું છે. એના માટે આપણે એમને ખૂબ ખૂબ ધન્યવાદ આપીએ છીએ. અને એક એવો દિવસ આવશે કે એસ.આર. દવે સાહેબને આખા હિન્દુસ્તાનના
પણ એમને સન્માનિત કરી અને સાહેબ ઓલ ઇન્ડિયા મેડિકલ એસોસિએશનના પ્રેસિડેન્ટ પદે પણ એમને ભવિષ્યમાં આવવું પડશે અને એને માટે પણ એને તૈયાર રહેવું પડશે. તે વખતે અમરેલીના જે ભાઈઓએ એમને જોયા હશે એમને એમ થશે કે અમે એક સાલ દવે સાહેબને અમરેલીમાં જોયા છે. એમનું વતન રાજકોટ છે, એમનું કાર્યક્ષેત્ર જામનગર છે, પણ અમરેલીની પ્રજાના સદભાગ્યે આજે એને અમરેલીમાં આવવાનું થયું છે. જો આજે રાજકોટમાં હોય, જો આજે અમદાવાદમાં હોય અથવા આજે મુંબઈમાં હોય કે હિન્દુસ્તાનના કોઈ પણ મોટા શહેરમાં હોય તો આજે રોજના એ 1 લાખ રૂપિયા કમાઈ શકે એવી જબરદસ્ત શક્તિ ધરાવે છે. કારણ કે ભારતને નવું જીવનદાન આપવું એવી એક અદ્ભુત શક્તિ જેની પાસે છે એવા ડોક્ટર આજે દુનિયાની અંદર બહુ જ ઓછા છે. આપણે બધાને ભારતના ઇતિહાસની અંદર ખબર છે કે રાજા કનિષ્કનો માંદો પડ્યો, એને જીવંત કરવા માટે અને એને સારું કરવા માટે અનેક લોકો આવ્યા, બધાએ હાથ ધોઈ નાખ્યા. જ્યારે એને ખબર પડી કે હિન્દુસ્તાનની અંદર એક એવું ડોક્ટર છે, એવો વિદ્વાન છે કે જે મધ્યપ્રદેશમાં છે, તો ત્યાં ઘોડાઓ દોડાવી અને ત્યાંથી ચરખને બોલાવ્યા. ચરખ ઘોડા ઉપર બેસી અને 1000 માઇલની મુસાફરી કરીને પેશાવર પહોંચ્યા અને કનિષ્કની એને દવા કરી અને ફક્ત 7 દિવસની અંદર કનિષ્કને ખાટલામાંથી બેઠા કરી દીધા. ત્યારે આખું એમ કે કનિષ્કના રાજાઓના પ્રધાનો અને એના સેનાપતિઓ બધા એ ચરખના પગમાં પડ્યા અને ચરખને કહ્યું કે ભાગો ભાગો, અમે તમને શું આપીએ? એને સોના મોહરના ઢગલા કર્યા. ચરખે કહ્યું કે મારે કંઈ જોતું નથી. તો આ જે સેવાભાવ જે છે એ સેવાભાવ ઉત્તમ પ્રકારનો સેવાભાવ છે અને એવા સેવાભાવના સંસ્કાર તે દવે સાહેબમાં છે. એ એમના પૂર્વજોના અનેક પુણ્યો હોય ત્યારે આવા એમ કે સંસ્કાર આવી શકે છે અને એને માટે એના માતા પિતાનો ધન્યવાદ આપું છું કે આવા પુત્રને જન્મ આપે અને એક મહાન પુત્રરત્ન ભારતને ચરણે ધર્યું છે અને એ પુત્રરત્ન એ તંદુરસ્તી ભરેલું આયુષ્ય પામે, એમની આશા આકાંક્ષા મહત્વાકાંક્ષાઓ પૂર્ણ કરે અને ભારતનો ડંકો આખી દુનિયામાં વગાડે એવું એમ કે એની શક્તિઓ કે વિસ્તરે એની શુભાશીષ એમને આપું છું. આજે ભારતના ડોક્ટરો જે આખી દુનિયાની અંદર પ્રસિદ્ધ છે. આજે ઇંગ્લેન્ડમાં પણ એમ કે ઇંગ્લેન્ડના યુરોપિયન લોકો ભારતીય ડોક્ટરો પાસે પોતાના એમ કે સારવાર કરવા માટે જાય છે. આજે અમેરિકામાં પણ ભારતના ડોક્ટરો છે તો અમેરિકન લોકો પણ એમની પાસે જાય છે. આજે એમ કે આફ્રિકાથી પણ જે લોકો જે અમેરિકા કે ઇંગ્લેન્ડ કે ભારતમાં આવે છે એ ભારતીય ડોક્ટરોથી એટલા બધા પ્રભાવિત થાય છે કે એ લોકો ઘણી વિનયથી અને આ સારામાં સારી રીતે સેવા શુશ્રૂષા કરે છે. એના માટે તબીબી વ્યવસાયમાં ભણેલા તમામ ડોક્ટરોએ ગૌરવ લેવા જેવું છે અને ગૌરવ લેવા જેવી અનેક વ્યક્તિઓમાં તે દવે સાહેબ એમાંના લાખમાં એક છે. એ એમ કે અમરેલી પ્રજાના અને આખા આપણા ભારતના સદભાગ્ય છે અને એમને ખૂબ દીર્ઘાયુષ્ય આપે અને એમના કુટુંબને ખૂબ તરક્કી કરે એવી ઈશ્વર પાસે પ્રાર્થના કરે. આ સમારંભમાં ઉપસ્થિત ડૉક્ટર દવે સાહેબ, એમના સ્વજનો અને એમના સ્વજનોથી જરાય ઉતરતા ન હોય એવા આપ સૌ ભાઈઓને આ નાનકડો પણ અત્યંત ગૌરવપૂર્ણ સમારંભ છે. એ મારી પૂર્વે જેમને કહ્યું હતું બિલકુલ સાચું કહ્યું છે. દવે સાહેબને વિશે પણ